કોર્પોરેટ એકાઉન્ટિંગમાં આપણે સંયોજનના હિસાબો એવું ચેપ્ટર શરૂ કર્યું હતું, બરાબર. એમાં આપણે પહેલા વિડીયો લેક્ચરમાં આપણે 6 ટોપિક જોઈ ગયા અને 7મો ટોપિક શરૂ કર્યો હતો કે ધંધો ખરીદનાર કંપનીના ચોપડે હિસાબી નોંધ. એમાં આપણે શરૂ કર્યું હતું કે વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ હિતોના જોડાણની રીતે. એમાં આપણે પહેલી નોંધ જોઈ ગયા હતા, બરાબર, કે કઈ રીતે એની હિસાબી નોંધ થાય. તો એમાં આપણે એવું જોયું હતું કે મિલકતો જવાબદારી અને અનામતો ફેરબદલી કરનાર કંપનીની ચોપડે કિંમતે જે હોય તે જ કિંમતે નવી કંપનીના ચોપડે નોંધાય છે. એના પછી આપણે બીજો હિસાબી નોંધ જોઈએ કે બીજો મુદ્દો જોઈએ. ક્યારે? તો કે વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ હિતોના જોડાણની રીતે હિસાબી નોંધ કરવાની થાય ત્યારે. કે ધંધો વેચનાર કંપનીની અનામતો અંગેની રકમ ચોપડે કિંમતે જ ધંધો ખરીદનાર કંપની પોતાના ચોપડામાં એ જ વિગત રકમથી સમાવશે. એટલે કે એ જ કિંમતે પોતાના નાણાકીય પત્રકમાં દર્શાવશે. જેમ કે સામાન્ય અનામત, મૂડી અનામત, મિલકતોનું પુનઃ મૂલ્યાંકન, વડે ઊભું થયેલું અનામત જે રીતે ધંધો વેચનાર કંપનીના ચોપડે દર્શાવેલ હોય એ જ વિગત રકમથી ધંધો ખરીદનાર કંપનીના ચોપડા દર્શાવશે. ટૂંકમાં આ મુદ્દો સમજવો હોય તો એવું કહેવાય કે આ પ્રકારના અનામતોની રકમનો ડિવિડન્ડ વહેંચણી સંબંધી ખાસ ઉપયોગનો લાભ સંયોજન બાદ નવી કંપની કે જે ધંધો ખરીદનાર છે એને પણ મળવાનું ચાલુ રહેશે. ટૂંકમાં એવું કહેવું હોય તો કહી શકાય કે જે ધંધો વેચનાર કંપનીની અનામતો છે, બરાબર, એની રકમ ચોપડે કિંમતે જ ધંધો ખરીદનાર કંપની પોતાના ચોપડામાં સમાવી લેશે, બરાબર. એના પછી આપણે ત્રીજો મુદ્દો જોઈએ. તો ત્રીજો મુદ્દો, ત્રીજી હિસાબી નોંધ વિલીનીકરણ સ્વરૂપના સંયોજનમાં એવું કહે છે કે ખરીદ પદ્ધતિમાં જે રીતે પાઘડી કે મૂડી અનામત ધંધાની ચોખ્ખી મિલકત રૂપે અવેજ અને ખરીદ કિંમત રૂપે અવેજ વચ્ચેના તફાવતની રકમ વડે નક્કી થાય. મતલબ આપણે જે ચોખ્ખી મિલકત મુજબ આપણે ગણતરી કરીએ અને જે ખરીદ કિંમત આવે એ બે વચ્ચેનો ક્યારેક તો કે ચોખ્ખી મિલકત અને ખરીદ કિંમત વચ્ચેના તફાવતમાં ક્યારેક મિલકત વધારે હોય તો પાઘડી આવે, ક્યારેક મૂડી મિલકત છે વધારે હોય તો મૂડી અનામત આવે. એટલે ખરીદ પદ્ધતિમાં જે રીતે પાઘડી કે મૂડી અનામત ધંધાની ચોખ્ખી મિલકત રૂપે અવેજ અને ખરીદ કિંમત રૂપે અવેજ વચ્ચેના તફાવતની રકમ વડે નક્કી થાય છે એવું અહીં વિલીનીકરણની પદ્ધતિમાં નથી. પરંતુ ધંધો ખરીદનાર કંપની પોતાના શેર ધંધો વેચનાર કે ધંધો ફેરબદલી કરનાર કંપનીને અવેજ તરીકે આપે છે તે સંજોગોમાં ધંધો વેચનાર કંપનીની શેર મૂડી સામે અવેજ તરીકે એને આપવામાં આવેલ શેર મૂડી વચ્ચેનો અવેજરૂપ તફાવત સામાન્ય રીતે અનામત ખાતે લઈ જવામાં આવશે. આમ અહીં પાઘડી કે મૂડી અનામતની ગણતરી કે હિસાબી નોંધ કરવાની રહેતી નથી, બરાબર. એના પછી આપણે ચોથો મુદ્દો જોઈએ કે ચોથો મુદ્દો શું કહે છે કે આ રીતે જે થતું વિલીનીકરણ છે, બરાબર, આ રીતે થતું વિલીનીકરણ વાસ્તવમાં હિતો અથવા લાભો માટેનું જોડાણ ગણાતું હોવાથી ધંધો ફેરબદલ કરનાર કંપનીના નફા નુકસાન ખાતાની બાકી, ધંધો ફેરબદલી લેનારના ચોપડાની નફા નુકસાન ખાતાની બાકીમાં અથવા સામાન્ય અનામત ખાતામાં નોંધીને સમાવેની રહેશે, બરાબર. એના પછી હવે આપણે જોઈએ કે આપણે ધંધો ખરીદનાર કંપનીના ચોપડા વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન હોય ત્યારે કઈ રીતે હિસાબી નોંધ કરશું. અને એના પછી બી જોઈએ કે જ્યારે ખરીદ સ્વરૂપના સંયોજન મુજબ ખરીદ પદ્ધતિ હોય ત્યારે, બરાબર. તો જોઈએ એની આપણે ટેક્સ્ટ બુકમાંથી જ હિસાબી નોંધ કે વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ખરીદ પદ્ધતિ. વિલીનીકરણ સ્વરૂપના ખરીદ સ્વરૂપના સંયોજન મુજબ ખરીદ પદ્ધતિ કે વિલીનીકરણ સ્વરૂપના સંયોજનની વિવિધ શરતોમાંથી એક અથવા વધુ શરતો છે એ સંતોષાતી ન હોય કે એનું પાલન ન થતું હોય ત્યારે સંયોજનનું સ્વરૂપ ખરીદીનું બને. તેથી સંયોજનના હિસાબોની ખરીદનાર કંપનીના ચોપડે ખરીદ પદ્ધતિ મુજબ હિસાબી નોંધ થાય, જેમાં નીચેની વિગતો મુજબ નોંધ કરવામાં આવે. એમાં પહેલી છે કે મિલકતો અને દેવા જવાબદારીની કિંમત એની રકમ અંગે કે ધંધો ફેરબદલી કરનાર, જેને હવે અહીં ધંધો વેચનાર તરીકે જ ઓળખાવાશે, બરાબર, તે કંપનીના ચોપડે રહેલી વિવિધ મિલકતો અને દેવા જવાબદારીની કિંમતોમાં ફેરફારને પાત્રતા મુજબ નવી કિંમતો છે એ નક્કી કરીને ખરીદ કિંમતની ગણતરી થાય. શું કહે છે તો કે ધંધો ફેરબદલી કરનાર એટલે કે અહીંયા ધંધો વેચનાર તરીકે જે કંપની છે એ કંપનીના ચોપડે રહેલી વિવિધ મિલકતો અને દેવા જવાબદારીની કિંમતોમાં ફેરફારને પાત્રતા મુજબ જ નવી કિંમતો નક્કી કરીને ખરીદ કિંમતની ગણતરી થાય. એના પછી બીજી હિસાબી નોંધ છે જ્યારે ખરીદ સ્વરૂપનું સંયોજન હોય ધંધો વેચનાર કંપનીના વિવિધ અનામતો અંગે. જોઈએ કે ધંધો ખરીદનાર કંપની ધંધો વેચનાર કંપની પાસેથી ધંધો ખરીદે છે, તેથી અહીં ધંધો વેચનાર કંપનીના અનામતો પોતાની ઓળખ ગુમાવશે. આથી વેચનાર કંપનીની કોઈ અનામતો ખરીદનાર કંપનીના ચોપડે ફેરબદલીના રૂપે દર્શાવાતી નથી.
પરંતુ જો કોઈ કંપની કાનૂન મુજબનું અનામત હોય, જેમ કે વિકાસ ભથ્થા અનામત, રોકાણ ભથ્થા અનામત, બરાબર, જેને કન્ટિન્જન્સી અનામત, જેમ કે આવકવેરાના કાયદા પ્રમાણે અમુક ચોક્કસ હિસાબી વર્ષ સુધી હિસાબી ચોપડે દર્શાવીને રાખી મૂકવામાં આવે છે. ભારતમાં હવે આ પ્રકારના અનામતની જોગવાઈ અંદાજપત્રની જાહેર મુજબ રદ કરવામાં આવેલ છે અને આ પ્રકારનું અનામત કંપની યંત્ર મશીનરી જેવી મિલકતની કિંમતના નક્કી કરેલા દરે ગણીને નફા નુકસાન ખાતે ઉધારીને અનામત ખાતે જમા દર્શાવવામાં આવતું હતું. અને જો આવા પ્રકારનું કોઈ અનામત કાનૂન મુજબનું ગણીને ધંધો વેચનારના ચોપડે પાકા સરવૈયામાં રહેલી તેની કિંમતથી સંયોજન મુજબ ધંધો ખરીદનાર કંપની પોતાના ચોપડે લઈ જશે અને તે માટે ખરીદનાર કંપની સંયોજન હવાલા ખાતું ઉધારે છે અને જે તે અનામત ખાતે જમા કરે છે. બરાબર, આ અહીંયા જોઈએ. એના પછી છે ત્રીજી હિસાબી નોંધ, તો કે ખરીદ કિંમતનો અવેજ અને પાઘડી કે મૂડી અનામત અંગે. જ્યારે ખરીદ કિંમત નવી કિંમતો પ્રમાણે નક્કી કર્યા બાદ તેની ચૂકવણી ખરીદનાર કંપનીએ પોતાના ઇક્વિટી શેર સ્વરૂપે જ આપવી જોઈએ એવું વિલીનીકરણ સ્વરૂપના સંયોજનમાં સ્પષ્ટ છે. પરંતુ ખરીદ પદ્ધતિમાં ખરીદનાર કંપની પોતાના ઇક્વિટી શેર ઉપરાંત પોતાના ડિબેન્ચરના સ્વરૂપમાં અથવા રોકડ સ્વરૂપે પણ વેચનાર કંપનીને અવેજ આપી શકે છે. બરાબર, એ તો આપણે વિલીનીકરણ સ્વરૂપ સંયોજન જોઈ ગયા ત્યારે એવું કે વિલીનીકરણ સ્વરૂપમાં કંપની છે એ પોતાના શેર હોલ્ડરોને ઇક્વિટી શેર જ આપી શકશે, પણ જ્યારે ખરીદ સ્વરૂપનું સંયોજન હોય ત્યારે ઇક્વિટી શેર ઉપરાંત શેર હોલ્ડર્સને ડિબેન્ચર કે રોકડ અવેજ પણ આપી શકે. એ જ રીતે આ પ્રકારનું સંયોજન એક પ્રકારનું ખરીદ વેચાણ સ્વરૂપ છે. તેથી અગાઉ ચર્ચેલ ગણતરીની કરેલ રીત મુજબ ચોખ્ખી મિલકત કરતાં ખરીદ કિંમત વધુ હોય તો પાઘડી ઉદ્ભવે છે એમ માની પાઘડી ખાતે લઈ જવામાં આવે છે અને જ્યારે એનાથી વિરુદ્ધ ચોખ્ખી મિલકતોની રકમ ખરીદ કિંમત કરતાં વધુ હોય તો મૂડી અનામત ઉદ્ભવે એમ માની એને ક્યાં લઈ જવાની હોય તો કે મૂડી અનામત ખાતે તફાવત લઈ જવામાં આવે. પછી ચોથી હિસાબી નોંધ, વેચનાર કંપનીના નફા નુકસાન ખાતાની બાકી અંગે. અહીં પણ અનામતોની જેમ એવું અર્થઘટન કરવામાં આવે છે કે વેચનાર કંપનીના નફા નુકસાન ખાતાની ઉધાર કે જમા બાકી પોતાની ઓળખ ગુમાવે અને વેચનાર કંપનીના શેર હોલ્ડર્સની માલિકી ગણાય, તેથી નફાની બાકી વેચનાર કંપનીના શેર હોલ્ડર્સ ખાતે લઈ જાય એ ખાતું પણ બંધ કરવામાં આવે. અને પાંચમું કે ખરીદ કિંમત મુજબ પાઘડી ઉદ્ભવેલ હોય ત્યારે તેની હિસાબી નોંધ અને ઉપયોગી આયુષ્ય તેમજ માંડી વાળવા અંગે. કે જ્યારે ખરીદ પદ્ધતિ મુજબ પાઘડી ઉદ્ભવે ત્યારે પાઘડી ખાતે ઉધારીને હિસાબી નોંધ થાય અને હિસાબી ધોરણ 14 મુજબ પાઘડીના સ્વભાવ મુજબ તેની ઉપયોગી જિંદગી વ્યાજબી ચોક્કસતા અને સાથે અંદાજો બાંધવાનું અવારનવાર મુશ્કેલી બને. તેથી સંયોજન વખતે ઉદ્ભવેલ પાઘડીનું ઉપયોગી આયુષ્ય અંદાજતી વખતે નીચેના પરિબળો જોવાય, જેમ કે ધંધા કે ઉદ્યોગનું પૂર્વ આધારણ થઈ શકે એવું આયુષ્ય હોય. આ આપણે કંઈ જરૂરી નથી પણ છતાં એક વખત જોઈ જાય. વસ્તુ ઉપર અપ્રચલિત થઈ જવાની, માંગમાં પરિવર્તન, ફેર થઈ જવાની કે અન્ય આર્થિક પરિબળોની અસર. બરાબર, આ કંઈ જરૂરી નથી. છેલ્લો જોઈ લઈએ કે સંયોજનની સ્થિતિ મુજબ પાઘડી 5 વર્ષમાં માંડી વાળવાનું ફરજિયાત ગણાવેલ છે. બરાબર, અને આ રીતે જોઈએ તો હિસાબી ધોરણ 14 મુજબ સંયોજનની હિસાબી પદ્ધતિમાં વિલીનીકરણ સ્વરૂપના સંયોજનની શરતો મુજબ હિતોના જોડાણની રીતે હિસાબી પદ્ધતિ અને ખરીદી સ્વરૂપના સંયોજનની વિગત મુજબ ખરીદ વેચાણની રીતે ખરીદ પદ્ધતિ મુજબ હિસાબોના તફાવતના મુદ્દા નીચે પ્રમાણે છે. બરાબર, એ આપણે જોઈ ગયા છીએ એટલે કંઈ જોવાની જરૂર નથી. એના પછી આપણે આ ચેપ્ટરનો 8મો મુદ્દો જોઈએ કે 8મો મુદ્દો શું છે તો કે ખરીદ કિંમત. બરાબર, જ્યારે ખરીદ કિંમત આપણને સંયોજનના દાખલા પૂછે એમાં જ આપણે ખરીદ કિંમત નક્કી કરવાની થશે કે ખરીદ કિંમત નીચે દર્શાવેલ કોઈ એક પદ્ધતિથી નક્કી કરી શકાય છે ખરીદ સ્વરૂપનું સંયોજન છે એવી ધારણા કરીને. બરાબર, એમાં આપણે પહેલું જોઈએ કે ચોખ્ખી મિલકત પદ્ધતિ, જે તમે ઓલરેડી ભણીને આવો છો કે ચોખ્ખી મિલકતની ગણતરી કઈ રીતે થાય, છતાં પણ આપણે સમજીએ કે ચોખ્ખી મિલકત પદ્ધતિ. ધંધો વેચનાર કંપની આપણે ટેક્સમાંથી જ જોઈએ. બરાબર, જો ખરીદ કિંમત અને ચોખ્ખી મિલકતો વચ્ચે હોય કે સામાન્ય રીતે ખરીદ કિંમત છે નીચે દર્શાવેલ કોઈ એક પદ્ધતિ નક્કી કરી શકાય જ્યારે ખરીદ સ્વરૂપનું સંયોજન છે તે ઉધારતા. એમાં આપણે ભણીએ ચોખ્ખી મિલકત પદ્ધતિ કે ધંધો વેચનાર કંપનીની જુદી જુદી મિલકતો તથા દેવા અમુક કિંમતે લેવાનું ખરીદનાર કંપની અહીંયા નક્કી કરે. તેથી અહીં ખરીદ કિંમત બરાબર નક્કી કરેલ કિંમતે લીધેલ મિલકતો માઇનસ સંભાળેલા કે લીધેલા દેવાની રકમ બરાબર ખરીદ કિંમત.
એટલે તમે ઓલરેડી જે સેમેસ્ટર 1માં ભણીને આવો જ છો કે બરાબર ચોખ્ખી મિલકત બરાબર શું અથવા તો ખરીદ કિંમત એટલે શું, તો કે મિલકતો માઇનસ દેવા એટલું કરો એટલે તમને ખરીદ કિંમત અથવા તો ચોખ્ખી મિલકત મળે. બરાબર. હજી એક વખત ટેલી કરીએ કે ધંધો વેચનાર કંપનીની જે જુદી જુદી મિલકતો તથા દેવા અમુક કિંમતે લેવાનું ખરીદનાર કંપની અહીં નક્કી કરે. તેથી અહીં ખરીદ કિંમત બરાબર શું, તો કે નક્કી કરેલ કિંમતે લીધેલ મિલકતો માઇનસ સંભાળેલ કે લીધેલા દેવાની રકમ બરાબર ખરીદ કિંમત. અને આ માટેની ચોખ્ખી મિલકતો પણ. આમ અહીં ચોખ્ખી મિલકતો એટલે જ ખરીદ કિંમત એવો અર્થ થશે. બરાબર. અને સામાન્ય રીતે આ સંજોગોમાં પાઘડી તરીકે અમુક રકમ ચૂકવાશે એવું જણાવવામાં આવતું હોય છે. બરાબર. એના પછી ખરીદ કિંમત નક્કી કરવાની બીજી પદ્ધતિ એટલે અવેજ પદ્ધતિ. આ આપણે ઓલરેડી ભણીને આવીએ છીએ કે ખરીદનાર કંપની છે એ જૂની કંપનીને એટલે કે ખરીદનાર કંપની છે એ જૂની કંપનીને એટલે કે જે ધંધો વેચનાર કંપનીને છે એને કંઈક અવેજ ચૂકવે અને એ અવેજમાં શેર ડિબેન્ચર કે એવું પણ આપી શકે. જોઈએ આપણે અવેજ પદ્ધતિ. બરાબર. એમાં એવું કહે છે કે જ્યારે ધંધો ખરીદનાર કંપની ધંધો વેચનાર કંપનીની મિલકતો અને જવાબદારીની ચૂકવણી પેટે કુલ કેટલી રકમ ચૂકવશે એ નક્કી કરીને ખરીદ કિંમત પેટે અમુક શેર અથવા રોકડ આપવાનું નક્કી કરે ત્યારે સરવાળા રૂપે બંનેની જે ચોખ્ખી કિંમત નક્કી થાય એને અવેજ કહે છે. તેથી અહીં અવેજ પદ્ધતિનો ખરીદ કિંમત નક્કી કરવા માટે ઉપયોગ થયો ગણાશે. અને અવેજ પદ્ધતિ મુજબ ખરીદ કિંમત નક્કી કરતી વખતે ખરીદનાર કંપની કોઈ પણ હેતુ માટે વેચનાર કંપનીના શેર હોલ્ડર્સને કોઈ પણ અવેજ આપે તો તેનો સમાવેશ ખરીદ કિંમતમાં થાય છે. પરંતુ જૂની કંપનીના ડિબેન્ચર પેટે ખરીદનાર કંપની પોતાના નવા ડિબેન્ચર આપે તો તેનો સમાવેશ ખરીદ કિંમતમાં થશે નહીં. અને તેમ છતાં આ નવા એટલે કે નવા ન હોય તો જૂના ડિબેન્ચર ચોખ્ખી મિલકત શોધતી વખતે મિલકતોમાંથી દેવા તરીકે બાદ થશે. એ તો જ્યારે આપણે પ્રેક્ટિકલ દાખલા જોઈશું ત્યારે ખબર પડશે કે આપણે જવાબદારી તરીકે દેવા તરીકે ડિબેન્ચર પણ બાદ કરીશું. જૂની કંપનીના શેર હોલ્ડર્સને ખરીદનાર કંપની ગમે તે રીતે શેર પ્લસ રોકડ આપે તેનો સમાવેશ ખરીદ કિંમતમાં થશે. પરંતુ વિસર્જન ખર્ચમાં ખરીદનાર કંપની અમુક રકમ રોકડમાં ચૂકવે તેનો સમાવેશ ખરીદ કિંમતમાં નહીં થાય. અને ખરીદ પદ્ધતિએ વિસર્જન ખર્ચ જેટલી રકમ પાઘડી ગણાશે અને પાઘડી ખાતે ઉધાર બેંક ખાતે જમા થશે. બરાબર. અને હિતોના જોડાણ મુજબ વિસર્જન ખર્ચ સામાન્ય અનામત નફા નુકસાન ખાતે ઉધાર રોકડ બેંક ખાતે જમા થાય. એ જ રીતે અવેજ સ્વરૂપમાં શેર હોય ત્યારે બને ત્યાં સુધી જે તે શેર પેટે ભરપાઈ કિંમત ધ્યાનમાં લેવાય. પરંતુ ભરપાઈ શેરની વિગત અપૂર્ણ હોવા છતાં નવી કંપની પૂર્ણ ભરપાઈ શેર આપે તો પણ ખાસ ગણતરી સ્પષ્ટ કરવી એવો ઉલ્લેખ હોય ત્યારે અવેજ ભરપાઈ આધારે જ ગણવું. બરાબર. અને પરંતુ ભરપાઈ શેરની વિગત ન આપેલ હોય અને નવી શેર દીઠ કિંમત આપેલ હોય તો શેર સંખ્યા ગુણ્યા બજાર શેર દીઠ દાર્શનિક કિંમત મુજબ નવી કિંમત ગણવી. બરાબર. અને ખરીદી સ્વરૂપનું સંયોજન હોય તો તેને બજાર કિંમત પણ શેરની ઉપલબ્ધ હોય અને તે અંગે સૂચના હોય તો તે શેર સંખ્યા ગુણ્યા બજાર કિંમત કરવામાં આવશે. અને અપૂર્ણાંક શેર માટે અપૂર્ણાંક શેરની બજાર કિંમત લેવી અને તે મુજબ ખરીદ કિંમત રોકડેથી ચૂકવાય. એમ થાય કે આ થિયરી જોઈ ગયા એટલે કંઈ ખબર ન પડ્યો, પણ જ્યારે આપણે પ્રેક્ટિકલ દાખલા ગણીશું ત્યારે આનું વધારે ખબર પડશે. ટૂંકમાં જો દાખલામાં ખરીદ કિંમતનો આંકડો ન આપ્યો હોય તો ચોખ્ખી મિલકત એ જ ખરીદ કિંમત. બરાબર. ખરીદ કિંમતનો આંકડો ન આપ્યો હોય મતલબ અવેજ તરીકે ડિબેન્ચર આપે છે, શેર આપે છે કે રોકડ આપે છે એ કાંઈ નક્કી ન હોય તો ચોખ્ખી મિલકત એ જ ખરીદ કિંમત ગણાશે. એટલે એવું કેવું હોય તો કહી શકાય કે ચોખ્ખી મિલકત બરાબર નક્કી કરેલ લીધેલી મિલકતો માઇનસ સંભાળેલા દેવા. તેથી ખરીદ કિંમત બરાબર ચોખ્ખી મિલકત. બરાબર. અને એના પછી આ બે મેથડ છે એ જ પૂછાય છે. આ ઉચ્ચક ત્રીજી મેથડ એવી છે કે ઉચ્ચક કે ઉધડી રકમ એ પૂછાતી નથી. છતાં પણ જોઈએ કે જ્યારે પ્રશ્નમાં ખરીદ કિંમતની રકમ નક્કી કરી આપી હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થયો ગણાય. દાખલા તરીકે મારે ઉદાહરણ આપવું હોય તો એવું આપી શકું કે એક્સ કંપની અને વાય કંપનીના ધંધાની ખરીદ કિંમત ₹3 લાખ અને ₹4 લાખ અનુક્રમે ગણવી એવી સૂચના દાખલામાં આપેલી હોય ત્યારે ઉચ્ચક કે ઉધડી રકમ છે એનું ગણતરી થાય. બરાબર. ટૂંકમાં મારે એવું કહી શકાય કે ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત બરાબર પાઘડી અને ચોખ્ખી મિલકત માઇનસ ખરીદ કિંમત બરાબર મૂડી અનામત. જ્યારે ખરીદ કિંમત વધારે હોય એમાંથી ચોખ્ખી મિલકત બાદ કરીએ એટલે પાઘડી ઉદ્ભવે અને ચોખ્ખી મિલકત વધારે હોય ને એમાંથી ખરીદ કિંમત બાદ કરીએ ત્યારે શું થાય તો કે મૂડી અનામત છે એ ઉદ્ભવે. બરાબર.
એના પછીનો આપણે 9મો ટોપિક જોઈએ કે બંધ થતી કંપનીના ચોપડે આમ નોંધ, એટલે કે જૂની કંપનીના ચોપડે ધંધો વેચનાર કંપની આમ નોંધ આપે ત્યારે. મોસ્ટ આઈએમપી અહીંયાથી આપણા પ્રેક્ટિકલ દાખલાની શરૂઆત થાય, બરાબર. કે બંધ થતી કંપનીના ચોપડે આમ નોંધ મતલબ જૂની કંપનીના ચોપડે અથવા તો જે ધંધો વેચનાર કંપનીના ચોપડે આમ નોંધ છે એ કઈ રીતે થશે, તો આપણે એક આમ નોંધ છે એ જોતા જઈએ, બરાબર. પ્રેક્ટિકલ પોર્શન અહીંયાથી થાય એટલે હરેક દાખલામાં આમ નોંધ આવે. અને બંધ થતી તમને દાખલાનો 20 માર્કનો દાખલો પૂછે ત્યારે એવું કે બંધ થતી કંપનીના ચોપડે આમ નોંધ આપો અને જરૂરી ખાતા બનાવો. જો આમ નોંધ આવડે તો જ ખાતામાં ખતવણી કરતા આવડે. અને આની જ જે આમ નોંધ છે એ ફરી પાછા આના પછીનું ચેપ્ટર છે સમાવેશમાં, એના માટે સેમ સરખી જ રહેશે. એટલે સંયોજન માટે આમ નોંધ આવડે તો સમાવેશ ચેપ્ટર માટે પણ આમ નોંધ આવડે. એટલે જોઈએ કે બંધ થતી કંપનીના ચોપડે આમ નોંધ કરવાની છે, અથવા તો એવો શબ્દ વાપરે કે જૂની કંપનીના ચોપડે આમ નોંધ દર્શાવો, અથવા તો એવો શબ્દ વાપરે કે ધંધો વેચનાર કંપનીના ચોપડે આમ નોંધ લખો અને જરૂરી ખાતાઓ બનાવો. જોતા જઈએ, ઘણી બધી આમ નોંધ છે, બરાબર. એટલે એક આમ નોંધ ઉપર ફોકસ કરતા જઈએ. બંધ થતી અથવા તો જૂની કંપનીના ચોપડે હિસાબી નોંધ, અથવા તો ધંધો વેચનાર જૂની કંપનીના ચોપડે આમ નોંધ, બરાબર. પહેલી આમ નોંધ, પહેલો વ્યવહાર જોઈએ. પહેલા વ્યવહારમાં નવી કંપનીને આપવામાં આવતી મિલકતોની આમ નોંધ, બરાબર. નવી કંપની જ્યારે બધી મિલકતો સ્વીકારી લે ત્યારે આમ નોંધ શું થાય? પહેલો વ્યવહાર છે નવી કંપનીને આપવામાં આવતી મિલકતોની આમ નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે સોંપવામાં આવતી જે તે મિલકતો ખાતે. અથવા તો એવું કહી શકાય કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકતો ખાતે. કિંમત આપણે કઈ લઈશું તો કે ચોપડા કિંમતે, બરાબર. આ પહેલો વ્યવહાર થઈ ગયો કે નવી કંપનીને આપવામાં આવતી મિલકતોની આમ નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકતો ખાતે. આવી બધી આમ નોંધ તમે ઓલરેડી સેમેસ્ટર 1માં અને 2માં ભણેલી છે એટલે ખબર પડે, પણ છતાં અહીંયા સંયોજન છે એ રિવિઝન સ્વરૂપે છે, બરાબર. તો આમ નોંધ છે એ કમ્પલસરી આવડવી જોઈએ. એના પછી બીજો વ્યવહાર જોઈએ, નવી કંપનીને સોંપવામાં આવતા દેવાની આમ નોંધ. દેવા હોય કે જવાબદારી હોય, બરાબર. નવી કંપનીને સોંપવામાં આવતા દેવાની આમ નોંધ, જે તે દેવા કે જવાબદારી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, બરાબર. બાબત જે આપી હોય તો આપી શકાય કે જુદા જુદા દેવાઓની બાકી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા, બરાબર. આ પહેલી આમ નોંધ. અને બીજી આમ નોંધ કે નવી કંપનીને આપવામાં આવતી મિલકતોની આમ નોંધ, બરાબર. મિલકતો સ્વીકારે ત્યારે શું તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે સોંપવામાં આવતી જે તે મિલકતો ખાતે, અથવા તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકતો ખાતે. બીજી આમ નોંધ, નવી કંપનીને સોંપવામાં આવતા દેવાની આમ નોંધ, જે તે દેવા કે જવાબદારી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. હવે ત્રીજી આમ નોંધ જોઈએ. ત્રીજી આમ નોંધ, બધી આમ નોંધ છે એ મહત્વની છે, પણ ત્રીજી આમ નોંધ તો કે ખરીદ કિંમત અંગેની આમ નોંધ થાય, લેણી થાય ત્યારે, બરાબર. કે ખરીદ કિંમતની રકમ લેણી થાય ત્યારે, કે ખરીદનાર કંપની અથવા તો નવી કંપની ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, બરાબર. ખરીદ કિંમત અંગેની આમ નોંધ શું થશે તો કે ખરીદનાર કંપની ખાતે ઉધાર અથવા તો નવી કંપની ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, બરાબર. એના પછી ખરીદ કિંમત મળી જાય એના માટેની નોંધ. આ ખરીદ કિંમત અંગેની નોંધ લેણી થાય ત્યારે, અને હવે જ્યારે ખરીદ કિંમત મળી જાય એના માટેની નોંધ, તો નવી કંપનીના શેર ખાતે ઉધાર, નવી કંપનીના ડિબેન્ચર ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે નવી કંપની ખાતે. આ ખાસ ધ્યાન રાખવાનું. આ પહેલી આપણે ત્રીજી આમ નોંધમાં 2 પાર્ટ છે. પહેલો પાર્ટ શેના માટે તો કે ખરીદ કિંમત અંગેની આમ નોંધ, પણ એ રકમ તો કે લેણી થાય ત્યારે, એટલે ખરીદનાર કંપની ખાતે ઉધાર અથવા તો નવી કંપની ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. અને એમાં જ ખરીદ કિંમત છે એ મળી જાય ત્યારે નવી કંપનીના શેર ખાતે ઉધાર, નવી કંપનીના ડિબેન્ચર ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે નવી કંપની ખાતે, બરાબર. અને બાબત જે આપી હોય તો આપી શકાય કે નવી કંપની તરફથી ખરીદ કિંમત પેટે શેર, ડિબેન્ચર તથા રોકડ મળ્યા, બરાબર. એના પછીની ચોથો વ્યવહાર જોઈએ. ચોથો વ્યવહાર શું છે તો કે નવી કંપની ન સંભાળે તે મિલકતો અંગે આમ નોંધ. હવે ઘણી વખત એવું બને કે નવી કંપની છે અમુક મિલકતો ના સંભાળે, બરાબર. તો એમાં એ પાર્ટ છે
જોઈએ કે નો સંભાળ નવી કંપની ન સંભાળે તે મિલકતો અંગે આમ નોંધ. તો ક્યારેક એવું બને કે મિલકતોની બારોબાર વ્યવસ્થા કરી દેવામાં આવી. શું કામ? તો નવી કંપની છે એ સંભાળતી નથી. ત્યારે આમ પ્રમાણે આમ નોંધ થશે કે બેંક ખાતે ઉધાર તે મિલકત ખાતે ઉપજ કિંમત, બરાબર, જેટલી ઉપજે છે કિંમત એટલી. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મિલકત ખાતે જો વેચતા નુકસાન થાય તો, બરાબર. અને ત્રીજી મિલકત ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જો નફો થાય તો. એટલે આ ત્રણ આમ નોંધ એક સાથે આવે નહીં. કાં નુકસાનથી વેચવામાં આવતી હોય અને કાં નફાથી વેચવામાં આવતી હોય, બરાબર. એટલે બેંક ખાતે, અને આ કમ્બાઈન એન્ટ્રી કરી નાખો. જો નુકસાન હોય, બરાબર, તો તમે કમ્બાઈન એન્ટ્રી પણ કરી શકો. બેંક ખાતે ઉધાર, માલ મિલકત ખાતે ઉધાર તે મિલકત ખાતે. ક્યારે? તો કે નુકસાન હોય ત્યારે. અને એના પછી તો કે બેંક ખાતે ઉધાર, બરાબર, મિલકત ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. જ્યારે નફો હોય ત્યારે કમ્બાઈન પણ કરી શકો. પણ આ જ્યારે દાખલામાં આવશે ત્યારે આપણે વધારે ખબર પડશે. નવી કંપની ન સંભાળે તે મિલકતો અંગે એમાં એ પાર્ટ છે. મિલકતોની બારોબાર વ્યવસ્થા કરી દેવામાં આવે ત્યારે બેંક ખાતે ઉધાર તે મિલકત ખાતે ઉપજ કિંમતથી નોંધ કરવાની થશે. બીજું, જો નુકસાનથી વેચવાની થતી હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મિલકત ખાતે, અને નફાથી વેચવામાં આવતી હોય તો મિલકત ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. હવે બી પાર્ટ જોઈએ કે મિલકતોનો નિકાલ છે એ માલ મિલકત નિકાલ ખાતા મારફત કરવાનો થાય ત્યારે. મિલકતોનો નિકાલ માલ મિલકત નિકાલ ખાતા મારફત જ કરવાનો થાય ત્યારે, બરાબર. એમાં આમ નોંધ થશે. પહેલી શું થશે? તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મિલકત ખાતે ચોપડા કિંમત લઈ લેવાની. આમ નોંધ શું થાય? તો કે મિલકતોનો નિકાલ છે એ માલ મિલકત નિકાલ ખાતા મારફત કરવાનો થાય ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મિલકત ખાતે ચોપડા કિંમતથી નોંધ કરીશું, બરાબર. અને બીજી આમ નોંધ કે રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે ઉપજ કિંમતથી, બરાબર. આના અથવામાં એવી આમ નોંધ છે કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે મિલકત વેચવામાં આવે ત્યારે, બરાબર. એટલે આમ નોંધ કરવી હોય તો એવું કહી શકાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મિલકત ખાતે ચોપડા કિંમત, અને વેચવામાં આવે ત્યારે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, બરાબર. એના પછીનો પાંચમો વ્યવહાર જોઈએ તો કે નવી કંપની ન સંભાળે તે દેવા અંગે નોંધ, બરાબર. નવી કંપની ન સંભાળે તે દેવા અંગે આમ નોંધ શું થશે? તો એમાંય બે સંજોગો આપ્યા છે. એમાં પાર્ટ એ કે દેવાની બારોબાર વ્યવસ્થા કરવામાં આવે. હવે જેમ મિલકત ન સંભાળે એવી રીતે દેવું પણ ના સંભાળતી હોય તો એની બારોબાર વ્યવસ્થા કરી હોય ત્યારે, બરાબર. એમાં પણ ત્રણ આમ નોંધ થશે. કઈ રીતે? તો કે દેવાની બારોબાર વ્યવસ્થા કરવામાં આવે ત્યારે દેવા ખાતે ઉધાર તે રોકડ અને બેંક ખાતે જે તમે દેવાની રકમ ચૂકવો છો એ, બરાબર. અને બીજું, દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. આ શેના માટેની નોંધ થશે? તો કે ચોપડા કિંમત કરતાં ઓછી રકમ ચૂકવવાની થાય ત્યારે આમ નોંધ શું થશે? દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, બરાબર. અને ત્રીજી આમ નોંધ કરવાની થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવા ખાતે ચોખ્ખી કિંમત કરતાં અથવા તો ચોપડે કિંમત કરતાં વધુ ચૂકવણી કરવાની થાય ત્યારે, એટલે કે નુકસાન થાય ત્યારે, બરાબર. ચોપડે કિંમત છે એના કરતાં પણ તમારે વધારે કિંમત દર્શાવવાની છે ત્યારે. એટલે જો દેવાની બારોબાર વ્યવસ્થા કરવાની થાય ત્યારે આ ત્રણ મુજબ આમ નોંધ થશે. દેવા ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જેટલી રકમ તમે ચૂકવો છો એટલાથી નોંધ થશે. પછી બીજું કે ચોપડા કિંમત કરતાં ઓછી રકમ ચૂકવવાની હોય ત્યારે આમ નોંધ થશે. દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, અને ચોપડા કિંમત કરતાં વધુ ચૂકવણી કરવાની થાય ત્યારે આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવા ખાતે, બરાબર. હવે એના માટે આપણે બી સંજોગ જોઈએ કે દેવાની વ્યવસ્થા માલ મિલકત નિકાલ ખાતા મારફત જ કરવાની થાય ત્યારે બે આમ નોંધ કરવાની થશે કે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે ચોપડા કિંમત, અને બીજી આમ નોંધ કરવાની થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે ચૂકવાતી રકમ, બરાબર. હવે એના માટે નોંધ છે કે આમ નોંધ નંબર 4 અને 5માં વૈકલ્પિક રીત બ વધારે પ્રચલિત છે, બરાબર. એટલે કે માલ મિલકત નિકાલ ખાતા મારફત જ એની અસર આપવાની. તેથી તે મુજબ જરૂરિયાત હોય ત્યારે આમ નોંધ આપણે કરીશું, બરાબર. આમ નોંધ નંબર 4 અને 5માં બી વિકલ્પ બી છે એ કેવો છે? વધારે પ્રચલિત છે. મતલબ મિલકત હોય તોય ભલે ને દેવું હોય તોય ભલે, એની વ્યવસ્થા ક્યારે? તો કે માલ મિલકત નિકાલ ખાતા મારફત જ કરવાની થાય. એટલે કંઈ કીધું નહીં હોય તો આપણે આ પ્રમાણે જ કરીશું, બરાબર. હજી બધા એક વ્યવહાર છે એના પછી છઠ્ઠો આમ નોંધનો વ્યવહાર છે એ જોઈએ એ પહેલાં આપણે પહેલાં પાંચ ઉપર ફોકસ કરી દઈએ. આમ નોંધ છે એ ખરેખર ખૂબ જ જરૂરી છે. પહેલો વ્યવહાર છે નવી કંપનીને આપવામાં આવતી મિલકતોની આમ નોંધ, બરાબર.
કે નવી કંપનીને આપવામાં આવતી મિલકતોની આમ નોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે સોંપવામાં આવતી જે તે મિલકતો ખાતે. સોંપવામાં આવતી મિલકતો એવો શબ્દ ન વાપરવો હોય તો એવું લખી શકો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકતો ખાતે. બરાબર. બાબત જે આપી શકાય જુદી જુદી મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. ફરી પાછું રિવિઝન કરીએ છીએ. આ ખાસ જરૂરી છે એટલા માટે. જો આમ નોંધ આવડતી હોય તો આના ઉપરથી ખાતા બનાવતા આવડે, મતલબ ખતવણી કરતા આવડે. જો આમ નોંધ જ નહીં આવડે તો ખાતા કે ખતવણી આવડશે નહીં. અને આ માટેની આમ નોંધ આવડશે તો જ આના પછીનું ચેપ્ટર જે સમાવેશનું ચેપ્ટર છે એ આવડે. બરાબર. એના પછી આપણે બીજી આમ નોંધ જોઈએ. નવી કંપનીને સોંપવામાં આવતા દેવાની આમ નોંધ. જે તે દેવા કે જવાબદારી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. દેવું છે એ સોંપી દેવામાં આવે નવી કંપનીને ત્યારે જે તે દેવા ખાતે અથવા તો જે તે દેવા કે જવાબદારી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. બરાબર. બાબત જે જુદા જુદા દેવાની બાકી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. એના પછી ત્રીજી આમ નોંધ મહત્વની આમ નોંધ ખરીદ કિંમત અંગેની આમ નોંધ. હવે એમાંય બે ભાગ છે કે ખરીદ કિંમત અંગેની આમ નોંધ ક્યારે તો કે લેણી થાય ત્યારે શું કરીશું, ખરીદનાર કંપની અથવા તો નવી કંપની ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. બરાબર. હવે જ્યારે ખરીદ કિંમતની રકમ મળી જાય ત્યારે ખરીદ કિંમત આપણને મળી જાય ત્યારે એની આમ નોંધ શું થશે તો કે નવી કંપનીના શેર ખાતે ઉધાર, નવી કંપનીના ડિબેન્ચર ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે નવી કંપની ખાતે. બાબત જે આપી હોય તો એ રીતે આપી શકાય. નવી કંપની તરફથી ખરીદ કિંમત પેટે શેર, ડિબેન્ચર તથા રોકડા મળ્યા. બરાબર. આના પછી આપણે ચોથી આમ નોંધ જોઈએ કે નવી કંપની ન સંભાળે તે મિલકતો અંગે આમ નોંધ. નવી કંપની મિલકતો ન સંભાળતી હોય તો બે સંજોગો છે. એમાં એક તો એવું છે કે મિલકતોની બારોબાર વ્યવસ્થા કરી દેવામાં આવે કે બારોબાર એને વેચી દેવામાં આવે. અને બીજું છે કે માલ મિલકતોનો નિકાલ છે એ માલ મિલકત નિકાલ ખાતા મારફત જ કરવાનો થાય. હવે જ્યારે નવી કંપની ન સંભાળે એ મિલકતો અંગેની આમ નોંધ કરવાની થાય અને એમાં સંજોગ એ હોય કે મિલકતોની બારોબાર વ્યવસ્થા કરવામાં આવે ત્યારે ત્રણ આમ નોંધ થશે. ત્રણ આમ નોંધ એક સાથે ન થાય, કાં નુકસાનથી થાય અને કાં નફો હોય એ માટેની થાય. એટલે પહેલા આપણે આમ નોંધ કરીશું બેંક ખાતે ઉધાર તે મિલકતો ખાતે ઉપજ કિંમતથી નોંધ કરીશું. અને નુકસાન હોય તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મિલકત ખાતે. અને નફો હોય ત્યારે મિલકત ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. બરાબર. એટલે ઉપજ કિંમત, નુકસાન અને નફો. આ નુકસાન હોય અને કાં નફો હોય તો આપણે આ રીતે વ્યવસ્થા કરીશું, આમ નોંધ લખીશું. એના પછી છે મિલકતોનો નિકાલ. બરાબર. બારોબાર શેનાથી કરવાનો તો કે મિલકતોનો નિકાલ માલ મિલકત નિકાલ ખાતા મારફત જ કરવાનો થાય ત્યારે. તો આમ નોંધ શું થશે તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મિલકત ખાતે. કઈ કિંમત લઈશું? ચોપડા કિંમત. બરાબર. મિલકતોનો નિકાલ માલ મિલકત નિકાલ ખાતા મારફત જ કરવાનો થાય ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મિલકત ખાતે. કઈ કિંમત તો કે ચોપડા કિંમત. અને બીજી રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે ઉપજ કિંમતથી નોંધ કરવાની થશે. હવે આ આમ નોંધ ન કરવી હોય તો આ તમે એવું કહી શકો કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે મિલકત વેચવામાં આવે ત્યારે. બરાબર. હવે પાંચમો વ્યવહાર જોઈએ. જેમ મિલકતો છે એ નવી કંપની સંભાળે નહીં એ જ રીતે છે નવી કંપની ન સંભાળે તે દેવા અંગેની આમ નોંધ. તો એમાંય બે સંજોગો છે. પહેલો સંજોગો કયો તો કે દેવાની બારોબાર વ્યવસ્થા કરવામાં આવે ત્યારે. હવે દેવાની બારોબાર વ્યવસ્થા કરવામાં આવે મતલબ બારોબાર એને ચૂકવી દેવામાં આવે ત્યારે તો પેલી આમ નોંધ એવી થશે દેવા ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે કે ચૂકવાતી રકમ જેટલી રકમ તમે ચૂકવો છો એટલી. પછી બીજી નોંધ એવી થશે કે ચોપડા કિંમત કરતાં તમારે ઓછી રકમ છે એ દેવાની ચૂકવવાની હોય ત્યારે આમ નોંધ શું થાય દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. બરાબર. ચોપડા કિંમત કરતાં તમારે ઓછી રકમ ચૂકવવાની થાય ત્યારે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. અને ત્રીજી કે ચોપડા કિંમત કરતાં તમારે વધારે દેવાની રકમ ચૂકવણી કરવાની થાય ત્યારે મતલબ નુકસાન જ થાય ત્યારે આમ નોંધ શું કરવાની થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવા ખાતે. હવે આપણે સંજોગ બી જોઈ લે કે દેવાની વ્યવસ્થા છે એ માલ મિલકત નિકાલ ખાતા મારફત જ કરવાની થાય ત્યારે એમાં પહેલી આમ નોંધ થશે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે ચોપડા કિંમતે. અને બીજી આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે ચૂકવાતી રકમ. બરાબર. નોંધ એ છે કે આમ નોંધ નંબર 4 જે નવી કંપની ન સંભાળતી મિલકતો અંગે એમાં બે સંજોગો એક તો માલ મિલકત નિકાલ ખાતે જ મિલકતોનો નિકાલ કરવો અને બીજું કે એની બારોબાર વ્યવસ્થા કરવી. એ જ રીતે
દેવા માટે કે બારોબાર વ્યવસ્થા કરવામાં આવે ત્યારે અને માલ મિલકત નિકાલ ખાતા મારફત જ કરવાની થાય ત્યારે આ નોંધ એવું કહે છે આપણને કે આમ નોંધ નંબર 4 અને 5માં જે વૈકલ્પિક રીત બ છે, મતલબ બારોબાર વ્યવસ્થા નહીં પણ કઈ તો કે માલ મિલકત નિકાલ ખાતા મારફત જ કરવાની છે, એ વધારે પ્રચલિત છે. એથી એ મુજબ જરૂરિયાત હોય ત્યાં આમ નોંધ કરવાની થશે. એટલે આપણે એ મુજબની આમ નોંધ કરીશું. એના પછી આપણે છઠ્ઠો વ્યવહાર જોઈએ, વિસર્જન ખર્ચ માટેની નોંધ. એ આપણે આગળના વિડીયો લેક્ચરમાં કરીશું.